અમરેલીમાં કરોડોના ખર્ચે બનેલા ચકરગઢ રોડ અંડરપાસ વિવાદમાં છે. નબળી કામગીરીથી વાહન ચાલકો પરેશાન. અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રેલવે અંડરપાસ અત્યારે સ્થાનિકો અને વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. લોકાર્પણના ટૂંકા ગાળામાં જ અંડરપાસની સુવિધાઓ કથળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. અંડરપાસ પાસે બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરની ઊંચાઈ નિયત કરતાં ઘણી વધારે હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે ટુ વ્હીલ ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. નાની ફોર વ્હીલ ગાડીઓના નીચેના ભાગ અડી જવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. અંડરબ્રિજ પાસે બંને સાઈડ પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલી લોખંડની જાળીઓ એટલી નબળી ગુણવત્તાની છે કે 1 મહિનામાં 3 વખત તૂટી ચૂકી છે. આ તૂટેલી જાળીઓ અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહી છે. અંડરબ્રિજની આસપાસ સ્ટ્રીટ લાઇટોની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અંધારાના કારણે સ્પીડ બ્રેકર દેખાતા નથી, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તંત્રએ કરોડો રૂપિયા વાપરી નાખ્યા, પણ કામમાં ગુણવત્તાનું જેવું કંઈ નથી. સ્પીડ બ્રેકર એટલા ઊંચા છે કે ગાડીઓ પછડાય છે અને લાઇટો વગર રાત્રે નીકળવું જોખમી બન્યું છે. હાલના જોખમી સ્પીડ બ્રેકર તોડીને યોગ્ય માપ સાઇઝના નવા બ્રેકર બનાવવા અને ગટરની જાળીઓ મજબૂત બનાવવી, જેથી વારંવાર તૂટે નહીં, તેમજ સમગ્ર અંડરપાસ વિસ્તારમાં તાત્કાલિક નવી સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવા લોકોએ માંગ કરી છે. તંત્ર દ્વારા આ દિશામાં વહેલી તકે પગલાં લેવામાં આવે તેવી ચકરગઢ રોડના રહીશો અને વાહન ચાલકોમાં પ્રબળ માંગ ઉઠી છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું વિપુલ ગજેરા 2 મહિના પહેલા ચકરગઢ રોડ ઉપર ગરનાળા બનાવવામાં આવેલું, તેને બમ્પ બનાવવામાં આવેલો ગરનાળા પાસે. એ બમ્પમાં અત્યારે ઓલરેડી 4 વ્હીલ ગાડીઓ હેઠળના ભાગમાં ટેડી જાય છે, પ્લસ ત્યાં આગળ પાઇપ નાખવામાં આવે છે. એ પાઇપ ગરનાળું બનાવ્યા પછી 10 દિવસમાં એકવાર તૂટી ગયેલા, ફરી પાછા અત્યારે એ જ હાલતમાં છે કે જાણે પ્રશાસન એવી રાહ જોઈ રહ્યું હોય કે કોઈ અહીંયા દુર્ઘટના ઘટે. હમણાં થોડો સમય પહેલા લીલિયા રોડે એક વ્યક્તિની જાન ગઈ હતી આવી જ દુર્ઘટનામાં. અહીંયા પણ આ પ્રશાસન અમને એવું લાગે છે કે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. અને રાતના સમયે આવી તો ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા નથી. અને મહત્વનું તો એ વાત છે કે અહીંયા શહેર ભાજપ પ્રમુખનો રોજનો રસ્તો છે, અહીંયા જ રહે છે અને રોજ અહીંથી ચાલે છે. તો પણ મને એમ કહેવાનું થાય છે કે અહીંયા એમને શું નજરે આ હાલત નહીં સરતી હોય. મારું એમ કહેવાનું છે કે પ્રશાસને આ વહેલી તકે રિપેર કરો, કોઈની જાનહાની થાય એની રાહ તમે જોવો છો કે પછી તમારે વહેલા કરવાનું છે? આ બસ એટલું જ મારે કહેવાનું. માગણી એ કે આ બમ્પ છે એને વ્યવસ્થિત કરે. 4 વ્હીલ ગાડી હેઠેથી અડી જાય છે અને આ જે વચમાં પાઇપ નાખેલા છે એ અત્યારે સાવ બેસી ગયા છે. જો 4-5 દિવસ આમનામ રહ્યા તો કોઈની જાનહાની થશે, એ 100%ની વાત છે. એટલે વહેલી તકે પાઇપ પણ રિપેર કરો, બસ અમારી માંગણી એટલી છે. અહીંયા બે બાજુની સાઈડમાં બમ્પની એ હાલત છે અને પાઇપની પણ એ હાલત છે. આ પાઇપ મહિના દિવસની અંદર 3જી વાર બદલે છે. એટલે આટલો હલકા કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતું હશે, આટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હશે. તમારું કઈ ને પબ્લિકનું તો વિચારો. અહીંયા 5000 બેની દીકરીઓ સંકુલ આવેલું છે, 5000 બેની દીકરીઓ અભ્યાસ કરે છે, નાની નાની બાળાઓ છે. હાલો સમજી લો કે એ બાળા નીકળતી હોય ને આ દુર્ઘટના ઘટી તો એનો જવાબદાર કોણ રહે? પ્રશાસન કે કોણ રહે? એ મહત્વનો મુદ્દો છે. પ્રશાસન તો ગમે એમાં હાથ ઊંચો જ કરી દે છે કે અમારો વાંક નથી. તો આ કોનો મા બાપનો વાંક કહેવાય કે અહીંયા સ્કૂલે મોકલે છે કે અહીંયા મોકલે છે? એ મારું નામ ભાવેશ ચાવડા, હું અહીંયા જ રહું છું, આ સંકુલવાળા રોડે, ચકરગઢ રોડે. અહીંયા ગરનાળા બનાવેલો છે, પછી અહીં કણે ગટર પાણીની કાઢેલ છે, જેના પાઇપ વારંવાર તૂટી જાય છે. 1-2 વાર તો બદલાવેલ છે, પણ છતાં અત્યારે એની હાલત છે, બરોબર. અને બમ્પ એટલા ઊંચા કરેલા છે કે 4 વ્હીલ વાળાને નીચેથી અડી જાય છે અને ભટકાય છે અને નુકસાની થાય છે. અને અત્યારે બાળાઓ નીકળતી હોય, ભણવા જતી હોય, એ બધી અહીં કણે સાયકલો હાંકતી હોય ને ધડાધડી અવાજ આવે છે. બીકની મારે ગાડી એની હાથમાંથી વધારે લીવર દેવાઈ જાય અથવા પડી જાય છે, એવી દુર્ઘટનાઓ થાય છે. તો અમે સરકારને એ પ્રાર્થના કરીએ છીએ. એનો આજે 1-1.5 મહિનો ચાલુ થયો છે. એમાં તો 3જી વાર પાઇપ બદલાવી નાખ્યા છે, બરોબર છે. અને અહીં ક્યાંય સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. રાતે અહીંયા નીકળીએ તો નકરું અંધારું હોય, તો એકલી બેનું દીકરીઓને નીકળવું પડે તો ડર જેવું મહેસૂસ કરે છે અને આવતી નથી. અમારે
એને લેવા તેડવા આવવું પડે છે, એકલિયું નીકળી નથી શકતી. અમારી માંગ એ જ છે કે અહીંયા જે લાઇટોની વ્યવસ્થા કરી દે, કારણ કે આ રોડ મેઇન રોડ છે, અહીં હજારો માણસો નીકળે છે આખો દિવસમાં, અને આ જે ગટર છે એનું પણ કામ વ્યવસ્થિત કરે, અને આ બમ્પને છે ને બહુ નજીક ગટરની નજીક છે તો એને થોડોક દૂર રાખે જેથી વાહનો ભટકાય નહીં.